Good evening to all of you. Those who have joined online from the UK, good evening from Ahmedabad. આજે આપણે અહીંયા દીપક બારડોલીકરના જન્મ શતાબ્દી વર્ષ ઉજવવા માટે સાહિત્ય પરિષદના ગોવર્ધન રામ સ્મૃતિ મંદિરમાં હાજર થયા છે. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. આ પ્રસંગે આપણે એમના 5 પુસ્તકોનું લોકાર્પણ કરવાના છે, which is a big thing. એક સાથે 5 પુસ્તકો. તો હાજર મંચસ્થ આ પ્રસંગના મુખ્ય મહેમાન યુકેથી આવેલા શ્રી અદમભાઈ ટંકારવી, આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ શાહ તથા અહીં ઉપસ્થિત આપ સૌનું અને ઝૂમ લિંક મારફતે દેશ વિદેશથી જોડાયેલા સૌનું, વિશેષમાં યુકે સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી વિપુલભાઈ કલ્યાણી, મહામંત્રી શ્રી પંચમભાઈ શુક્લ તથા અકાદમી સાથે જોડાયેલા સર્વેનું સ્વાગત છે. આજે વિખ્યાત સ્કોટિશ કવિ રોબર્ટ બર્ન્સની પણ જન્મ જયંતિ છે. એમને પણ યાદ કરીએ. એમની કવિતા My Heart's in the Highlands એમાં લખે છે, Farewell to the Highlands, farewell to the North, the birthplace of valor, the country of worth. Wherever I wander, wherever I rove, the hills of the Highlands, forever I love. પોતાનું જન્મસ્થળ દીપક બારડોલીકર ઉપનામથી લખતા મુસાજી, ઈસબજી, હાફેજજીને પણ ખૂબ વાલું હતું અને એટલે જ બારડોલી સાથેનું જોડાણ દર્શાવતા ઉપનામથી એ લખતા. એક આયખામાં અઢળક જીવેલા દીપક બારડોલીકરના જીવન કવનનો ઉત્સવ મનાવવા આપણે અહીંયા ભેગા થયા છે. તો એ સંદર્ભે H.W. લોંગફેલોની A Psalm of Life એ કવિતાઓની બહુ પ્રખ્યાત પંક્તિઓ હું ટાંકવા માંગીશ. Lives of great men all remind us we can make our lives sublime and departing leave behind us footprints on the sands of time. જે ઉત્સાહથી દીપક બારડોલીકરની જન્મ શતાબ્દી મનાવાઈ રહી છે, એ દર્શાવે છે કે એમણે લેખનનો કેવો જબરદસ્ત વારસો આપ્યો છે અને એમના મિત્રો, ચાહકો, ભાવકો ઉપર એમના વ્યક્તિત્વની કેટલી લાસ્ટિંગ ઇમ્પ્રેશન રહી છે. આજે દીપક બારડોલીકરના જે પુસ્તકોનું લોકાર્પણ થનાર છે, એમાં ભૂમિકા બાંધતા લેખમાં શ્રી વિપુલભાઈ કલ્યાણી નોંધે છે, દીપક બારડોલીકર, જન્મ બારડોલી, જિલ્લો સુરત, વતન પાકિસ્તાન અને બ્રિટિશ નાગરિક. માટે એમ કહી શકાય કે આ એમના મલ્ટીકલ્ચરલિઝમનો પણ ઉત્સવ છે. સાહિત્યના અનેક સ્વરૂપોમાં એમણે ખેડાણ કર્યું. ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેની એમની પ્રીતિનો, એમની મોહબ્બતનો પણ આ ઉત્સવ છે. વિપુલભાઈ કલ્યાણી અને અદમભાઈ ટંકારવીના અગ્રલેખોમાં દીપક બારડોલીકરના વિશાળ, પ્રતિબદ્ધ અને પ્રગતિશીલ વ્યક્તિત્વનો ચિતાર મળે છે. Just how could Deepak Bardolikar pack so much in his lifetime? We wonder. સાંપ્રત સમયમાં વિશ્વમાં ચારેકોર અસહિષ્ણુતાના માહોલમાં જ્યાં વૈવિધ્ય માટે અવકાશો સંકોચાતા જાય છે, દીપક બારડોલીકરનું જીવન અને લેખન દીવાદાંડી સમાન પ્રેરણાનો પ્રકાશ પૂરો પાડે છે આપણને. આપનું સૌનું ખાસ ધ્યાન દોરવાનું કે યુકે સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ દ્વારા દીપક બારડોલીકરના 5 પુસ્તકો ઉપરાંત 40 ઓછવ, બળવંત નાયક પ્રતિનિધિ રૂપ સાહિત્ય સર્જન, એક ગુજરાતી દેશ અનેક, અમે તો પંખી પારાવારના અને સાહિત્યત્વ જેવા અનેક નોંધપાત્ર પુસ્તકો પ્રકાશિત થયા છે.
અતુલ સવાણીનું પણ આ જન્મ શતાબ્દી વર્ષ છે અને એમના પણ 5 પુસ્તકો પ્રકાશન હેઠળ છે. હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. આ પ્રસંગના મુખ્ય મહેમાન શ્રી અદમભાઈ ટંકારવી યુકે સ્થિત ગુજરાતી ડાયસ્પોરાના દિગ્ગજ ગઝલકાર કવિ છે. ગુજલીશ ગઝલોના પ્રણેતા છે. તાજેતરમાં એમને ઉમાશંકર વિશ્વ ગુર્જરી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. એ માટે આપણે અભિનંદન આપ્યું. દીપક બારડોલીકરના સર્જન અને એમની સાથેના સંભાળના વિશે અદમભાઈ રસપ્રદ વાત કરવાના છે, કારણ કે લાંબા વર્ષોથી એમને પ્રત્યક્ષ એમનો સાથ રહેલો છે. અદમભાઈ, મે આઈ રિક્વેસ્ટ યુ ટુ give us your ideas. સમજીને આપણે પેલા ગુરુ પ્રોફેસર આદમ ગુરુબાઈ તરીકે ઓળખતા. આદરણીય પ્રકાશભાઈ, રૂપાલીબેન અને આપ સૌ ભાઈ બહેનો, ત્યાં ઝૂમ ઉપર જે મિત્રો હાજર છે એ સૌ, આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું મને જે તક મળી એનો ખરેખર ખૂબ જ આનંદ છે. અને દીપક બારડોલીકર સાથે એ સમય મેં મારેલો એ સ્મરણ ફરી તાજા થાય છે. એટલે હું થોડી અનૌપચારિક રીતે દીપક સાહેબ વિશે વાત કરું. એમનો એક શેર યાદ આવે છે કે મારા જીવન લિબાસમાં રંગોની છે બહાર, મારા જીવન લિબાસમાં રંગોની છે બહાર, મારા ચરણમાં ધૂળ છે, રેતી છે, બરફ છે. અને આ પંક્તિમાં આપણને એમના જીવન કવન ના સંકેત મળી રહે છે. એમણે જે 3 વાના ગણાવ્યા, ધૂળ છે, રેતી છે, બરફ છે, તો જેમ રૂપાલીબેને કહ્યું તેમ જન્મ બારડોલી અને બારડોલીની ધૂળ છેવટ સુધી એમણે સાથે રાખેલી. જન્મને 100 વર્ષ થયા એટલે 1925માં એમનો જન્મ, અને આ શતાબ્દી છે નું વર્ષ છે એ પહેલું સૌથી પહેલા યાદ અપાવનાર વિપુલ કલ્યાણ. એટલે ફોન કરી અને એમણે મિત્રોને કહ્યું કે આ તો દીપક બારડોલીકરની જન્મ શતાબ્દીનું વર્ષ છે અને એ નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. તો બારડોલીમાં જન્મ, બાળપણ ત્યાં અને ત્યાંની સ્કૂલમાં શાળામાં અભ્યાસ, અને એના વિશે એમણે કહ્યું છે કે એ શાળાએ, જે હાઈસ્કૂલ ત્યાંની છે, એ શાળાએ મને વિદ્યા આપી, મારું ઘડતર કર્યું અને શબ્દ સાથે નાતો જોડ્યા. એ અગત્યની વાત એમણે કરી અને એ શબ્દ છેવટ સુધી એમની સાથે રહ્યો. એટલે એમણે બારડોલીને ભૂલ્યા નતા. અને જેમ બેને કહ્યું એમ જ્યાં ગયા ત્યાં બારડોલી એમની સાથે. એટલે કોઈ શેરડી નથી અજાણી અહીં, જ્યાં ગયો સૌએ ડેલી ખોલી છે. કોઈ શેરડી નથી અજાણી અહીં, જ્યાં ગયો સૌએ ડેલી ખોલી છે. હું છું શાયર અને મારા માટે આખી દુનિયા જ બારડોલી છે. એમણે આ બારડોલીને સતત યાદ રાખ્યું અને કિશોરાવસ્થા ત્યાં જ પસાર થઈ. અને તેમાં એમણે લખ્યું છે કે તે વખતે મહાગુજરાત ગઝલ મંડળ ના દિવસો હતા સુરતમાં, અને એ બધા ગઝલકારોના સંપર્કમાં આવ્યા એમની જે કિશોરાવસ્થા હતી તે વખતે. અને અમૃત ઘાયલ ખાસ કરીને અને શૂન્ય પાલનપુરી એમને છેવટ સુધી એ યાદ કરતા. એમની ગઝલોનો એમના ઉપર જે પ્રભાવ હતો શરૂઆતના વર્ષોમાં, એની એમને સતત વાત કરેલી. અને એક શેર તો એવો કહ્યો છે કે આપણે દીપક શું લખવાના ગઝલ, આપણે દીપક શું લખવાના ગઝલ. હવે કોઈ પણ કવિ માટે આ કહેવાનું સહેલું નથી, કેમ કે એ તો એવું માનતા હોય કે આપણે જે લખીએ છીએ એ જ કવિતા છે. તો આપણે દીપક શું લખવાના ગઝલ, એ છે અમૃતલાલ ઘાયલનો પ્રદેશ.
એટલે એમણે ઘાયલ સાહેબને એક પ્રદેશ સોંપી દીધેલો અને એ રીતે એમને યાદ કરતા હતા. શૂન્યનો ડાયરો છે ખ્યાલોમાં, કહે છે કે શૂન્યનો ડાયરો છે ખ્યાલોમાં, આંખ મીચી ને સાંભળી લઈશું. એટલે શૂન્યને પણ એ સાથે લઈને ગયેલા અને એ કિશોરાવસ્થા પૂરી થઈ એ પછી ત્યાં કરાચીમાં રહેવાનું થયું. એટલે આ ધૂળની વાત જે પહેલા આવી કે મારા ચરણમાં ધૂળ છે, પછી આવે છે રેતી છે. એટલે ત્યાં જે થળનું પેલું રણ છે એની રેતીની વાત આવી અને ત્યાં ગુજરાત સાહિત્ય મંડળ નામે જે સંસ્થા હતી એની સાથે દીપક બારડોલીકર જોડાયેલા હતા. ગુજરાતીમાં લખનારા કવિઓ પણ ત્યાં હતા. શૌકીન જૈતપુરી હતા, નજર ગફુરી હતા, એ બધાની સાથે એમનો સંપર્ક થયો. સિંધીના જે કવિઓ હતા એમની સાથે પણ સંપર્ક થયો. ઉર્દુના કવિઓ હતા એમની સાથે પણ થયો અને એમનું સર્જન પણ ત્યાં ચાલુ રહ્યું અને એમણે ત્યાં પણ પ્રયોગશીલતા એમનામાં રહી. એટલે પંજાબી જે કાવ્ય સ્વરૂપ છે પ્રકાર માહિયા, એ માહિયા એ પહેલી વાર ગુજરાતીમાં લાવ્યા દીપક સાહેબ. અને એ 3 લીટી, જેમ હાઈકુમાં આપણને 5, 7, 5 નું બંધારણ મળે છે એ રીતે માહિયામાં પણ 3 લીટી છે. અને એક માહિયા એમનો એવો છે કે મોટિયાર જે પંજાબી શબ્દ છે અને કદાચ આપણે યુવતી યંગ ગર્લ એના માટે વપરાય છે. તો મોટિયાર ઘણી માગણ એટલે ડિમાન્ડિંગ, માગે. હું મૂળ તરુફું ને એ માગે છે ટૌકા પર. એટલે એ મોર તરુફે અને આ ટવકો માગે મોરની સાથે, એવું એક માહિયા. અને બીજા બહુ ઘણા સરસ માહિયા એમને લખ્યા છે. પણ હાઈકુ જેટલું પ્રચલિત થયું આપણે ત્યાં જાપાનીઝ કાવ્ય પ્રકાર એટલું માહિયા હજુ થયું નથી, પણ એ થશે કેમ કે એ સરસ પ્રકાર છે અને એ એમની દેન છે આપણા સાહિત્યને. તો ત્યાં રહ્યા. હવે એમાં ટ્રેજેડી એ થઈ કે ત્યાંથી જ્યારે 1990 યુકે આવ્યા ત્યારે એમને ત્યાં જે છેલ્લું કાવ્ય લખેલું એ ગુજરાતી ભાષાનું મરસ્ય એવું એમને કહ્યું. કેમ કે ત્યાં ગુજરાતી ભાષા પેઢીઓ ગઈ તેમ અદૃશ્ય થતી ધીમે ધીમે. અને એમણે એને કારણે એમને જે ખિન્નતા અનુભવી અને એમને જે લાગણી થઈ, તો એના માટે એમને જે કાવ્ય લખ્યું ને એને એમને આ મરસ્યું એવું નામ આપ્યું કે આ મરસિયા છે અને શોક પ્રશસ્તિ છે. અને ગુજરાતી ભાષા હવે કરાચીમાં પાકિસ્તાનમાં બહુ જાજી ટકશે નહીં. તો એ પ્રકારની લાગણી એમણે આ કાવ્યમાં વ્યક્ત કરી છે. એ પછી 90માં એ બ્રિટન ગયા અને હું 91માં ગયો. હવે 91માં હું ગયો ત્યારે મને પોતાને પણ એ ચિંતા હતી કે ત્યાં ઘર જુરાપો ને એ તો ઠીક છે, પણ આ ભાષા જુરાપો જે છે કે આપણે ગુજરાતી ભાષાથી જે અલગ થવાની વાત છે એ ત્યાં હવે મળશે કે કેમ, એની ચિંતા હતી. એમાં આ 2 વિભૂતિઓના સંપર્કમાં હું આવ્યો તરત જ. એક વિપુલ કલ્યાણી અને બીજા દીપક બારડોલી. વિપુલભાઈ તો 250 માઇલ દૂર હતા લંડનમાં અને દીપક સાહેબ 18 માઇલ દૂર ત્યાં માન્ચેસ્ટરમાં હતા. પણ એમની જેવી મુલાકાત થઈ એવું મારા ધ્યાનમાં આવ્યું કે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે, એના પ્રચાર પ્રસાર માટે જે ઝઝુમે છે જે વ્યક્તિઓ, એ આ 2 છે એવો મને ખ્યાલ આવી ગયો. કેમ કે એ 2 મળે, હું પણ એમની સાથે જોડાઉં ત્યાં માન્ચેસ્ટરમાં અને એમની વાતો ગુજરાતી ભાષાની ચિંતાની હોય કે બ્રિટનમાં ગુજરાતી ભાષાને કઈ રીતે ટકાવી રાખવી વગેરે. એટલે વિપુલભાઈએ તો પેલું સૂત્ર આપ્યું કે ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, વાંચીએ, લખીએ અને જીવીએ પણ. એ સૂત્ર એમણે આપ્યું અને એને ચરિતાર્થ કરવા માટે જ એમણે પ્રયાસો કર્યા અને એમની સાથે દીપક સાહેબ પણ જોડાયા. એટલે મેં હાઈસ્કૂલમાં જે દલપતરામની કવિતા વાંચેલી કે રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, ત્યારે મને એવું થતું કે આ વકીલ કેવા હશે, ભાષાના વકીલ કેવા હશે.
આ બેને જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે હા હવા હોય તો એ રૂઢી ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે જ મેં એમને ઓળખ્યા છે, વિપુલભાઈને પણ અને દીપક બારડોલીકરને પણ. એટલે એ બે જે રીતે એમણે પ્રયત્નો કર્યા અને એમનું જે જીવન કાર્ય હતું એ જ આ હતું. એટલે દીપક સાહેબ તો સતત લખે અને અનેક સ્વરૂપોમાં એમનું સર્જન, નવલકથા લખે, વાર્તા લખે, ચરિત્ર લેખો લખે અને ગઝલ નજમ ને એ તો ખરું. અને બીજી ચિંતા મેં એમની એ જોઈ કે ત્યાં જે પ્રકારની ગઝલો લખાતી હતી બ્રિટનમાં, એનાથી એમને બહુ સંતોષ ના હતો. ત્યાં જે પ્રકારે મુશાયરાઓ થાય એનાથી પણ એ થોડું દુઃખની લાગણી વ્યક્ત કરતા હતા અને કહ્યું કે મને કહ્યું કે ના, આ મુશાયરાઓમાં તો ભાગ ના લેવાય, ગઝલ રજૂ ના કરાય, કેમ કે એની ગરિમા સચવાતી નથી. એ એમના શબ્દો કે આ જે પ્રવૃત્તિ છે કવિ સંમેલનની, એની ગરિમા સચવાતી નથી. એટલે ત્યાં તો ગમે તે ગઝલકાર બને અને મુશાયરામાં એમને બોલવા દેવા પડે, એ તો ઝઘડો થાય, બીજા પણ કારણો હોય. એટલે મને પછી એમને ઓફિશિયલી એવું જાહેર કર્યું કે હું તો હવે મુશાયરામાં તો ભાગ ના લઉં, મુશાયરામાં હું ગઝલ રજૂ નહીં કરું. મને કે તમે પણ ના જાઓ. તો મેં કીધું મને તો 5 માણસો જો દબાણ કરશે તો ના નહીં કહેવાય. દીપક સાહેબ માટે બહુ સહેલું હતું, એ ના કહી દે ચલો. મારા માટે હમણાં રતિલાલભાઈ ત્યાં હતા સાવરકુંડલા, પ્રકાશભાઈ, તો એમને પણ આ મુશ્કેલી એમની બતાવી કે હું ના પાડી શકું. એટલે મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મારા માટે જે કંઈ ઊભું કર્યું તો હું બહુ રાજી ના હતો, પણ પછી મને સંકોચ પણ હતો, પણ હવે હું ના પાડી શકું. એટલે રતિલાલભાઈના પત્નીએ કહ્યું કે આ ઉંમરે બીજું માગવું આવે તોય તમે પછી ના ના પાડી શકવાનું થોડું મુશ્કેલ છે. પણ દીપક સાહેબ પાસે એ પ્રતીતિ હતી. એમણે કહ્યું કે અમુક કક્ષાએ જો કામ ના થાય તો એ પ્રવૃત્તિ નહીં કરે. એટલે એમણે ત્યાંના મુશાયરાઓમાં ભાગ લેવાનું પછી બંધ કર્યું. પણ એમનું સાહિત્ય સર્જન હતું એ સતત ચાલતું હતું અને એ જ અગત્યની વાત છે. એટલે દીપક સાહેબ એમને વિપુલભાઈ મળ્યા અને વિપુલભાઈ કોઈ પણ પ્રયોજન વગર 2-3 મહિને માન્ચેસ્ટર આવે અને મને ફોન કરે કે આવું છું અને દીપક બારડોલીકરને ત્યાં આપણે મળીએ. એટલે મારે પૂછવાનું નહીં કે કયા કામે, એ તો ગુજરાતી ભાષા, બ્રિટનમાં ગુજરાતી ભાષાની ચિંતા જ કરવાની હોય, એટલું જ કારણ હોય. અને એ કલાકો સુધી બેસે અને એ જ વાત ચાલતી હોય કે આ ગુજરાતી ભાષા જે છે એને કઈ રીતે આપણી યુવા પેઢી સુધી પહોંચાડવી, એને કઈ રીતે જીવંત રાખવી આપણે ત્યાં. એટલે એ કામ થયું સરસ રીતે અને 91, 92, 93 સુધી મને પોતાને પણ એ થોડી હિંમત રહી કે ગુજરાતી ભાષાનું વાતાવરણ છે આપણે આમ અકાદમીને કારણે, દીપક બારડોલીકર અને એ જે સાહિત્યકારો હતા એમને કારણે. એટલે મેં જે થોડી પંક્તિઓ કરેલી રૂપાલીબેન, એ એવી હતી કે તું ગુજરાતીમાં જો આવો કહે છે, આવો, તું ગુજરાતીમાં જો આવો કહે છે તો મારા કાને એક ટવકો પડે છે. તો ગુજરાતીમાં જો આવો કહે છે તો મારા કાને એક ટવકો પડે છે. તો ગુજરાતીમાં જો વાતો કરે છે તો તારા હોઠથી ફૂલો ચડે છે. તો ગુજરાતીમાં જો વાતો કરે છે તો તારા હોઠથી ફૂલો ચડે છે. લખીતી ગુજરાતીમાં તે ચબરખી ને એમાંથી હવે કંકુ ખરે છે. લખીતી ગુજરાતીમાં તે ચબરખી ને એમાંથી હવે કંકુ ખરે છે. ઉડે છે ગુજરાતી છાપાનો કાગળ. નિરીક્ષકનો નહીં, પ્રકાશભાઈ, ગુજરાત સમાચારની વાત. તો લખીતી ગુજરાતીમાં તે ચબરખી ને એમાંથી હવે કંકુ ખરે છે. ઉડે છે ગુજરાતી છાપાનો કાગળ અને આખી એ શેરી વગવગે છે. ઉડે છે ગુજરાતી છાપાનો કાગળ અને આખી એ શેરી વગવગે છે.
મને તો એ લાગે અર્થગર્ભી. મને તો એ લાગે અર્થગર્ભી તો ગુજરાતીમાં જે લવડી કરે છે. મને તો એ લાગે અર્થગર્ભી તો ગુજરાતીમાં જે લવડી કરે છે. આ મારા કાનમાં રેડાઈ અમૃત તો ગુજરાતી ગઝલ જો ગણ ગણે છે. આ મારા કાનમાં રેડાઈ અમૃત તો ગુજરાતી ગઝલ જો ગણ ગણે છે. આ છોભીલો પડે ગુજરાતી કક્કો તો જ્યારે જાવ નહીં બોલવું કહે છે. એટલે ગુજરાતી બોલીએ, વાંચીએ, લખીએ ની જે મંત્ર છે એમને જે મંત્ર આપેલો ભૂલભાઈએ તેની આ વાત કરી છે. અને છેલ્લે છીએ આ હું ને મારી ભાષા એક જ ગલત તું એક ને એક બે ગણે છે. એટલે આપણી અસ્મિતા, આપણી ઓળખ જે છે એ આપણી ભાષા સાથે સંકળાયેલી છે. અને એક ક્ષેત્રમાં આ બે માણસોએ ખરેખર બહુ કામ કર્યું અને હું એનો સાક્ષી. અને એને કારણે ગુજરાતીનું વાતાવરણ થોડું ક્યાંક ટક્યું. પછી ધીરે ધીરે થોડા મેં એમને ખિન્ન પણ જોયા દીપક સાહેબને, કેમ કે ધીરે ધીરે જે યુવા પેઢી હતી એમની પાસે એટલું ગુજરાતી રહ્યું નહીં. અને આમ તો મુશ્કેલ તો હતું, કેમ કે 86માં રઘુવીરભાઈ આવેલા ત્યારે એમને કહ્યું કે અહીંયા બ્રિટનમાં ગુજરાતી ભાષા ટકાવી રાખવી અને સાહિત્યનું સર્જન કરવું એ નેવાના પાણી મોભે ચડાવવા જેવું અઘરું છે. એટલે એ વોર્નિંગ તો એમને ત્યારે આપેલી. સુમનભાઈ આવેલા તો એમણે પણ કહ્યું કે અહીંયા જે સાહિત્યના નામે, સાહિત્યના સર્જનના નામે જે પ્રવૃત્તિ થાય છે એમાં પાસ ટાઈમ કે વિશેષ કંઈ નથી. એટલે આપણને ખ્યાલ આવી ગયેલો કે હવે આ જે વોર્નિંગ બેલ્સ વાગવા માંડ્યા છે ગુજરાતી માટેના. એ પછી તો 2004માં આપણા ભીખુભાઈએ કોઈ સર્વેની વાત કરી છે કે જે ચોથી પેઢી છે આપણી ગુજરાતી સમાજની બ્રિટનમાં, એના માત્ર 9% જ ગુજરાતી સમજે છે. એટલે બાકીનાઓ જે છે એમનું તો કોમ્યુનિકેશન, એમનો વ્યવહાર તો ઇંગ્લિશમાં ચાલે છે. એટલે ગુજરાતીનો વપરાશ ઓછો થતો જાય એ દેખીતું છે. અને એમના પરસેપ્શન્સ બદલાય અને એ રીતે ચાલે છે. હવે થોડું ગુજરાતી ઘરમાં વપરાતું હોય પણ એ એને સમજાય નહીં. એટલે મારું જે ગ્રાન્ડસન છે એ કઈ શૂઝ લે આવ્યો અને એના દાદીને થયું કે આ થોડું મોંઘા કહેવાય જે શૂઝ લીધા છે તે. એટલે એને એમ કે શિખામણ આપ્યું. એટલે કહ્યું કે દીકરા તું જેટલી ચાદર હોય એટલા પગ લંબાવવાના. એટલે એ પૂછવાયો કે આ શું કહેવા માંગે છે, ચાદર હોય એટલા પગ લંબાવવાના. એટલે મને પૂછ્યું કે દાદા વોટ ડઝ ઇટ મીન કે ચાદર હોય એટલા પગ લંબાવવાના. એટલે મેં કહ્યું કે આપણે બ્લેન્કેટની જેટલી લેન્થ હોય ને એટલા પગ આપણે સ્ટ્રેચ કરવાના. તો એ મને કે દાદા બ્લેન્કેટ લાંબી લાવો ને કે પગ સ્ટ્રેચ કરવા એનાથી. એટલે એમના પરસેપ્શન્સ બધા જુદા પડે અને ગુજરાતીની જરૂર એમને લાગે કોમ્યુનિકેશન માટે. એટલે એ ધીમે ધીમે આ ઓછી થઈ. હવે દીપક સાહેબ અને વિપુલભાઈ અને મળીએ ભેગા થઈએ ત્યારે આની ચિંતા હોય. એમાં આ બેને તો વિશેષ વધારે ચિંતા હોય. મેં પોતે સ્વીકારી લીધું કે આ ભાષા જે છે એ નેચરલ પ્રોસેસ છે અને પ્રાકૃતિક ઘટના છે. એટલે ત્રીજી ચોથી પેઢીએ તો આ જેવું બનવાનું. એટલે એમાંથી જે થોડી પંક્તિઓ થઈ પ્રકાશભાઈ એ હું આપને સંભળાવું કે ગુજરાતીની જે ભલે એ બ્રિટનમાં એની વાત કરી છે. તો વેમ્બલી એટલે જે લંડનનો વિસ્તાર છે એમાં વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી. વેમ્બલીમાં લડખડે છે ગુર્જરી, જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી. ને લેસ્ટરમાં સહેજ ઊંચા સાદથી શોખમાં રજ્જક કરે છે ગુર્જરી. એટલે બેનને ઇંગ્લિશ આવડતું હોય પણ એશિયન શોખમાં જાય તો ભાવતાલ કરતા ગુજરાતી જ ભાવે. ઇંગ્લિશમાં બહુ ભાવતાલ કરાય નહીં. એટલે બેન ગુજરાતીમાં બરાબર એને કહી શકે કે ભાઈ શું ભાવથી આપે છે આ તે. પેલો કઈ વધારે ભાવ કે ભાઈ કપડા ઉતારી દે ને. હવે એ ઇંગ્લિશમાં તો બોલાય જ એટલે રૂપાલીબેન એનું શું ઇંગ્લિશ કરી. એટલે આ લેસ્ટરમાં સહેજ ઊંચા સાદથી શોખમાં રજ્જક કરે છે ગુર્જરી.
બ્લેક બર્નમાં ખૂબ હાંફી જાય છે, બર્ફ ઉપર તપસી પડે છે ગુરગરી, બોલ્ટનમાં જાણે બોમ્બે મિક્સ છે, ત્યાં બળીકામાં મળે છે ગુર્જરી. એટલે બહુ નાના સ્મોલ એમાં મળે પ્રમાણમાં, એટલે એને કારણે ત્યાં બળીકામાં મળે છે ગુર્જરી. બાટલીમાં સુરતના ભાઈ બહેનો રહે વધારે, બાટલી ટાઉનમાં પ્રકાશભાઈને ખ્યાલ છે. એટલે ખાવું અહીં સુરતના જેવું નહીં મળે, બાટલીમાં ગાળ દે છે ગુર્જરી. એટલે સુરતી ભાઈઓ એ ત્યાં લઈ ગયા છે, અને એટલા પૂરતું ગુજરાતી હજુ છે બાટલીમાં લખેલું છે. એટલે ખાવું અહીં સુરતના જેવું નહીં મળે, બાટલીમાં ગાળ દે છે ગુર્જરી. વાસી કુશી થઈ ગઈ બાળા ખરી, ફ્રીજમાં એ સાચવે છે ગુર્જરી. વાસી કુશી થઈ ગઈ બાળા ખરી, ફ્રીજમાં એ સાચવે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કે છે સટક, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. એક મેડમ ક્યારની કે છે સટક, તે છતાં બોલ્યા કરે છે ગુર્જરી. સાંજ પડતા એને પિયર સાંભળે, ખૂણે બેસીને રડે છે ગુર્જરી. સાંજ પડતા એને પિયર સાંભળે, ખૂણે બેસીને રડે છે ગુર્જરી. સાંઢા વાળું સાડલો પહેરી ફરે. હવે ગુજરીસની વાત આવી રૂપાલીબેન, કે સાંઢા વાળું સાડલો પહેરી ફરે, ક્યાં હવે દીઠી ગમે છે ગુર્જરી. સાંઢા વાળું સાડલો પહેરી ફરે, ક્યાં હવે દીઠી ગમે છે ગુર્જરી. અને આંખ મીચી નર્મદાનું નામ લઈ, ટેમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી. આંખ મીચી નર્મદાનું નામ લઈ, ટેમ્સમાં ડૂબી મરે છે ગુર્જરી. ને જીવ પેઠે સાચવે એને અડમ, ને અડમને સાચવે છે ગુર્જરી. તો ગુજરાતી માટે અમારે તો હવે આ જ લખવાનું રહ્યું છે. એટલે આ બધાની જે અગમભાઈની વાત સાંભળીને આપણે ખરેખર ઇમ્પ્રેસ થઈ જઈએ છે, તરબોળ થઈ ગયા. એમણે જે વાત કરી કે યુકેમાં ગુજરાતી ભાષા માટે જે ભેખ ધરી વિપુલભાઈએ અને દીપક બારડોલી કરે, અને અગમભાઈ પણ એમાં સહભાગી જ છે. અને એમણે જે કહ્યું, મને હું એમને વાત કરતી હતી કે એમની ગુજરીશ કવિતા મને બહુ એમાં રસ પડે છે. વેરી ફેસિનેટિંગ એક્સપેરિમેન્ટ ધેટ હી હેઝ ડન. એટલે એમને જે કહ્યું કે મેં તો સમાધાન કરી લીધું છે કે હવે આ એટલે લેંગ્વેજ મિક્સિંગ. તો એટલા માટે એમણે એ પેઢીના થઈને એવી ગઝલો ને એવી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. એ જે એક સમન્વય, ઇટ્સ અ હાઇબ્રિડિટી ઓફ ધ ટુ લેંગ્વેજીસ, એ બહુ ફેસિનેટિંગ છે. અને અગમભાઈ તો એમના છે એટલે અમને રૂબરૂમાં કહેવા માંગુ છું, એમની મેમરી ઉપર મને એટલું બધું I have no words. I'm speechless every time that you speak from memory, especially quoting lines, અને એ પણ એકદમ verbatim. એ હું પોતે નથી કરી શકતી, એટલે એના માટે તમને સલામ કરું છું. કે દીપકભાઈની કવિતાઓની પંક્તિઓ હોય, પોતાની કવિતાઓની પંક્તિઓ હોય, અન્ય કવિઓની મેં એમને આ ઓનલાઈન કાર્યક્રમોમાં સંચાલન કરતા પણ સાંભળ્યા છે. અને એ બસ એમને ફ્રોમ મેમરી કોટ કરે જ જાય છે. એટલે જે આપણે દીપકભાઈ માટે કહીએ છીએ કે એમની જે ગુજરાતી ભાષા માટેની પ્રીતિ અને મોહબ્બત, તો એનો જીવતો જાગતો નમૂનો હું તો કહું છું અદમભાઈ પણ પોતે છે. અદમભાઈ, વી રિયલી એન્જોયડ ધ વે યુ સ્પોક. એમાંથી અમને ઘણી બધી પ્રેરણા મળી, ઘણી બધી અમને પણ ચિંતા થાય છે. કારણ કે અહીંયા ગુજરાતમાં પણ હવે બધો જોબ કમ્પ્લીટલી ઇંગ્લિશ મીડિયમ અને ઇંગ્લિશ લેંગ્વેજ તરફ છે. કે તમે જે લેંગ્વેજ મિક્સિંગ કરો છો, કે આજની માતાઓ જે છે એવું કહેજો જો બેટા ધ્યાન રાખે તાવ આવે છે. એટલે જો ફેન બંધ કરતો
એટલે આ જે બધું એક કોન્શિયસ મિક્સિંગ કરવાનો જે બધો ચાલ છે તો એના કારણે આ ગંભીર પ્રશ્નો તો છે, બટ આઈ ગેસ ધ વર્લ્ડ ઇઝ ઇન અ ફ્લક્સ. અને બીજું એમને જે કહ્યું, જે એમને કૌતુક લાગ્યું, એ મને પણ હતું જ મનમાં, પણ તમે તમારા લેખમાં એ લખેલું છે માટે મેં એનું પુનરાવર્તન નહીં કર્યું. આપણે એવું થોમસ ફ્રીડમેન કહેતા આવ્યા છે, ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ, અને પછી આપણે કહે છે ધ વર્લ્ડ ઇઝ શ્રિંકિંગ, ઇટ હેઝ બીકમ અ ગ્લોબલ વિલેજ. તો આ એનો એક જીવતો જાગતો નમૂનો છે કે કેવી રીતે ક્યાંથી ક્યાં 5000 માઇલ્સ એ દે ડુ નોટ મેટર, જસ્ટ એઝ ઇન ધ લાઈફ ઓફ દીપકભાઈ બારડોલીકર, કે ક્યાં બારડોલી, ક્યાં કરાચી અને ક્યાં બ્રિટન. તો એ જે બાઉન્ડ્રીઝ જે આપણે કહીએ છીએ, જે એલઓસીઝ, એ સરહદો, એ એમના માટે મેટર ના થઈ. તો સાહિત્યનું પણ એક આ કાર્ય છે કે એ સરહદો પાર લોકોને અને હૃદયોને જોડે છે. હવે આપણે મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ. આપણે 5 પુસ્તકોનું જે બહુ જ ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે, એના વિમોચનની ઘડી આવી છે. અને આદરણીય પ્રકાશભાઈ અને આદરણીય અદમભાઈને આપણે વિનંતી કરીએ કે આ 5 પુસ્તકોનું લોકાર્પણ તેઓ કરે. પહેલા આપણે ઊંચે કર્યું, પછી આમ થયું હતું. થોડુંક પ્રગતિ થોડું હા yes. હવે આપણે એક એક લઈ લે. એક એક પુસ્તકો હાથમાં લઈ લે. કેવું લખ્યું છે? એટલે લાઇન્સ પહેલું પ્રવાસ આવશે, પહેલું પાઠ પછી અને બે છેલ્લે કયું આવશે. પ્રવાસ સૌથી ઉપર ક્રમ પ્રમાણે જ આવશે. સરસ. ઓકે બે છેલ્લે કયું આવશે. આ દીપક બારડોલીકરનો છેલ્લો કાવ્ય સંગ્રહ છે, એટલે અને કવિએ છેલ્લે કહ્યું એ નામે છે. સરસ. છેલ્લે સંપાદક ઉમેરેલું. કેતનભાઈ ધૂળિયું તોફાન એ નવલકથા છે. બખ્તાવર આ નવલકથા છે. વિભાજન દરમિયાનની અને લેખ સંગ્રહ છે. ચરિત્રાત્મક લેખોનો સંચય. બુલંદીના વારસ. આ 5 પુસ્તકો ખરેખર આપણે બધાએ વાંચવા જેવા છે, એટલા માટે કે એમાં જે એક જીવન પ્રત્યેની, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા, અને જેને આપણે કહી શકીએ કે એક એમની પ્રગતિશીલ જે આખી વિચારધારા હતી, એટલે એટલા બધા એમણે આયામો સમાવેલા છે. એવું નથી કે કોઈ એક નેરો સ્ટ્રીમમાં કે નેરો સ્ટ્રેનમાં એમની કવિતા કે લખાણો થયેલા છે. એટલે આશા છે કે આજે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઉપર આ પુસ્તકો ઉપલબ્ધ છે. આપણે આ પુસ્તકો ખરીદીએ પણ ખરા, અને પછી એને આગળ કોઈને ભેટ આપી દઈએ, અને એમ કરીને એનું સર્ક્યુલેશન થાય તો સારું છે. કેતનભાઈ એક પ્રસંગ વર્ણવી રહ્યા હતા, જ્યારે પ્રેસ ઉપર લેવા ગયા પુસ્તકો, ત્યારે જે બાઇન્ડ કરવા વાળા જે ભાઈઓ હોય, એ કઈ એટલા બધા ભણેલા કે એવા ન હોય, પણ એ એક ભાઈએ એમને કહ્યું કે
આ જે પુસ્તક છે છેલ્લું આપણે જે છે ને એમનો જે લેખનો સંગ્રહ છે તો એમણે કહ્યું કે આ એમ કે તમારી પાસે એક્સ્ટ્રા કોપી છે એટલે કેતનભાઈએ કહ્યું કે એમને તો ખબર જ નહોતી કે એક્સ્ટ્રા કોપી છે કે નથી તો એમણે કીધું કે કેમ તમે શા માટે પૂછો છો કે મને આ પુસ્તક બહુ જ ગમ્યું મને આ પુસ્તક લેવું છે હું મારા દીકરાને વાંચવા આપવા માંગુ છું એટલે ખરેખર આનું મૂલ્ય એવું છે આ પુસ્તકનું એટલે આઈ વુડ પર્સનલી ઓલ્સો રેકમેન્ડ ઓલ ઓફ યુ કે આ પુસ્તક ખરીદો અને વાંચો એ જે મેં તમને કહ્યું કે અત્યારે જે માહોલ છે આપણને જ્યાં પણ આપણે હોઈએ આપણા રહેઠાણના સ્થળે કે કાર્યના સ્થળે કે સમાજમાં કે શેરીમાં એક જાણતો અજાણતો પ્રયાસ એવો થઈ રહ્યો છે કે આપણે એક જ રીતે જીવવાનું એક જ રીતે વિચારવાનું તો એ આખા માહોલમાં મને એવું લાગે છે કે આવું જે છે કાર્ય અને આવો જે વિચારો છે એનો પ્રચાર પ્રસાર ખરેખર થવો જોઈએ હવે આપણે આગળ વધીએ છીએ એમાં આ પ્રસંગનું અધ્યક્ષીય વક્તવ્ય શ્રી પ્રકાશભાઈ શાહ આપવાના છે તેઓ દીપક બારડોલીકરને અજંપ ઉપખંડવાસી એ થીમ ઉપર એ આપણી સામે એ વ્યક્તિત્વને મૂકી આપવાના છે પ્રકાશભાઈ ઓળખાણના મોહતાજ નથી હી ઇઝ અ મેન ઓફ મેની પાર્ટ્સ હમણાં પ્રિતિશ નાંદીનું પ્રકાશભાઈ એક હતું ટ્રિબ્યુટ તો એમાં કદાચ મને લાગે છે રાજન ગાંધી એ લખ્યું હશે એમ મને જરા નામનું યાદ નથી આવતું પણ એમણે એવું લખેલું કે સંબંદરના વેપારી હું નહીં કહું એટલે મને એ વખત એવું યાદ આવ્યું કે આ કેવું નોર્મલી વી સે હી સો મેની થિંગ્સ રોલ્ડ ઇનટુ વન કે આપણે કે હી ઇઝ અ મેન ઓફ મેની પાર્ટ્સ મલ્ટીફેસેટેડ પર્સનાલિટી તો પ્રકાશભાઈ તો વેટરન રાઇટર જર્નલિસ્ટ સામયિક નિરીક્ષકના તંત્રી આ જ સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ એવા પ્રકાશભાઈને પણ અગમભાઈની જેમ જ એમને સાંભળવો એક લાવો છે અશોકભાઈ જેમ પેલા ઇંગ્લિશ જે બધું ફ્લાયર સર્ક્યુલેટ કર્યું એમાં લખે છે વિટી એન્ડ વાઇઝ એન્ડ હી હેઝ અ ફાઇન સેન્સ ઓફ હ્યુમર સો પ્રકાશભાઈ અમે રાહ જોઈ રહ્યા છે તમારા વક્તવ્યની પ્લીઝ આવો હા બિલકુલ અશોકભાઈ છે ને જરા વિવેકી છે આમ ખાનગીમાં મને વાઇસ અને અધરવાઇઝ કહેતો હોય ગુજરાતીઓ ઇંગ્લેન્ડમાં જીવશે અને ગુજરાતી પણ જીવશે એ વિશે હું આશાવાદી છું એવું થયું કે વિપુલભાઈ અને હું દક્ષિણ આફ્રિકાથી ના હા ત્યાં પૂર્વ કેન્યાથી લંડન જઈ રહ્યા હતા ત્યાં એરપોર્ટ પર એક ગુજરાતી મિત્ર મળ્યા જે કંઈક પરિચિત છે વિપુલભાઈના એ પેરિસ જતા હતા પછી કે પણ આ ફ્લાઇટમાં સગવડ છે લંડન એમ કે 2 કલાક વચ્ચે બહાર નીકળી શકી એટલે તરત ટેક્સી પકડીને એમ કે હાલાની જગ્યાએ હું મારું ભજીયા ખાવા જવાનું હવે આ મને મારું ભજીયા કહ્યું એમણે એટલે બત્તી થઈ કે સૌથી પહેલા લંડનમાં જયારે અગમભાઈને મળવાનું થયું મારે 1999માં ત્યારે આ વિપુલભાઈએ રાબતા મુજબ તરખટ કરેલું જયંત પંડ્યા અને મારા પર કેસ ચલાવ્યો એમાં સાહેબ આપ પણ હતા એમાં આ 2 માણસો વિચારવાયુ ના ગરબડ ગોટાળા કરે છે અને બધે એમ કે આ જે ધડાકાઓ થઈ રહ્યા છે બોમ્બ એમાં આ 2 માણસોનો હાથ છે અને આખી કોર્ટ બેઠી હતી અને અમારા પર કેસ ચલાવ્યો એમાં અદમભાઈ બોલવાનું આવ્યું એક
કયા રોલમાં હતા, કોના તરફ બધું ભૂલી ગયો છું. પણ યાદ શું રહી ગયું છે કે એમણે કહ્યું કે આ વિચાર વાયુ કેમ થાય છે? આપણે ગુજરાતીઓ ભજીયા ખાઈએ એને કારણે થાય છે. અને એમણે પછી સજામાં કે દંડમાં ભજીયાનો કંઈક સમાવેશ કરેલો. એટલે વધુ વિચારવાનું. એ પછી 7, 8, 9 વર્ષે કેન્યાના પેલા એરપોર્ટ પર પેલા ભાઈ અમને મળી ગયા અને એમણે પણ કહ્યું કે પેરિસ જતા વચ્ચે 2 કલાકનો વખત છે, એટલે હું ગામમાં જઈને સપાટ બંધ મારું ભજીયા ચાપીને આવી જઈશ પાછળ. એટલે ત્યાં સુધી, કારણ કે ભાષા તો વાણી એ તો જીભની કળા છે અને ભજીયા પણ જીભની કળા છે. એ તમારા જેવા .com વધારે જાણે. તો this is just an aside. પણ અદમભાઈ એમને ઓપિનિયનમાં એક જે લેખ કર્યો એમાં બાટલીના મુશાયરાનું અસલ ઉચ્ચાર મુશાયરા, બાટલીના મુશાયરાનું એમણે રિપોર્ટિંગ કર્યું પોતાની કોમેન્ટ સાથે. અને એમાં એમને યાદ શું રહી ગયું કે મને બહુ જ રસ પડે છે યાદ કરવામાં. તમે મારી યાદશક્તિની વાત કરી પણ પંક્તિઓ મને કદાચ આખી યાદ આવતી નથી, પણ હું થોડુંક કહીશ, બાકી તમે પૂરું કરી આપજો એટલે આપણી આપવું આપું એટલે મારી તમે ડાયરીમાં રાત્રે જો ગુર્જરી તારે ખાતે મેં મદદ કરી હતી. એમણે છે ને આદિલને યાદ થાય મુશાયરામાં. અમેરિકાથી આદિલ આવેલા. હવે આદિલ પણ આમ દ્વિખંડ ત્રિખંડ થઈ ગયા. અહીંયા હતા ત્યાંથી આવેલા કરાચીથી, એટલે રણછોડની યાદ રચના કરી છે. અને પછી પાકિસ્તાન કદાચ પાછા જવું પડે. નદીની રેતમાં રમતું નગર ગામ. અને ખોટી શબ્દો આગા પાછા વળાવા આવ્યા એ ચહેરા ભરી આંખોમાં સફરમાં હમ સફર મળે ના મળે. આ આદિલ અમેરિકામાં સ્થાયી થયા અને અહીંયા બાટલીના મશાયરામાં આવ્યા છે. આ કવિઓ અને બાટલી આ મારું ગુજરાત જરા કાચું છે. તો અને એનું રિપોર્ટિંગ વિથ કોમેન્ટ એ બારડોલી ઘરે આમાં લખી ત્યારે એમણે ખુશ થઈને યાદ કર્યું છે. પંક્તિ તમારે કહ્યું પડશે. એમણે કહ્યું છે કે આ સુસાની કમાલ તો જુઓ એમ કે 5 ખંડના લોકોને એક કર્યા છે. બરાબર છે, આદિલની પંક્તિ છે. પણ એ શું છે યાર? સુસા આદિલ પહેલી પંક્તિમાં સુસા આવે છે અને બાટલીમાં મળ્યા છે. પોતે અમેરિકાથી આવ્યા છે, યુરોપમાં આવ્યા છે, ગુજરાતીઓ દરમિયાનમાં ઓસ્ટ્રેલિયા અને બધે પણ વસવા માંડ્યા છે. એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા. તો એમ કે આ સુસા છે એ આપણને 5 ખંડને ભેગા કરે છે. 5 ખંડના ગુજરાતીઓને ભેગા કરે છે. આજે આ સામે વિપુલભાઈ બેઠા છે. મારે સંબોધન કાયદેસર કરવું જોતું હતું, પણ મેં મારે શું છે મુશ્કેલી, પ્રમુખ મને જાહેર કરે તો મને પણ ના કરી શકું. પણ ત્યાં એમણે જે આ ખંડની વાત કરી અને પોતાને ગુજરાતની આપણી જે ગુજરાતી એકેડેમી છે યુકેની, જેના મિત્રો સાથે જોડાયા છે, બીજેથી પણ જોડાયા જણાય છે. આશાબેન છે, વિજયાબેન ભંડારી આવ્યા કદાચ દેખાયા. અચ્છા, બારડોલીથી સંધ્યાબેન ભટ્ટ પણ દેખાય છે. પંચમ શુક્લ તો હોય અને બીજા મિત્રો પણ દેખાય છે. પંચમે અત્યારે આપણે બધા વચ્ચે હું ઢીલું છું. પણ હું જે વાત કરતો હતો કે જેથી હું દીપકભાઈ પર આવી શકું કે આ
જે યુકેની આપણી એકેડેમી એના બંધારણમાં કે નિયમોમાં જે એક સરસ વાત છે કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર ગુજરાતી માત્ર ની આ સંસ્થા છે. રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર જે તે વખતનો ઠરાવ તો બરાબર છે. હવે જે વર્ષોમાંથી આપણે પસાર થયા આ વચલા દાયકાઓ એ વખત તમે યાદ કરો એની વચ્ચે એ કેટલી મોટી વાત છે કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર ગુજરાતી માત્ર ની આ દીપકભાઈ આમ આપણે આમ મેની ભાઈ અલગ પ્રમાણે દીપક સાહેબ કેવું જોઈએ તો હું અડધો પડતો ગુજરાતી રહી ગયો છું. તો દીપક સાહેબ અથવા દીપકભાઈ આમ તો મુસાજી પણ દીપકભાઈ એ બારડોલી કવિતા કરી અને પાકિસ્તાનથી અહીંથી પાકિસ્તાન ગયા, પાકિસ્તાનથી ઇંગ્લેન્ડથી ને મેન્ચેસ્ટર રહ્યા, પણ બારડોલી તેમના નામમાં રહ્યું જ રહ્યું એ એમને છોડ્યું નહીં. બારડોલી એમને એટલું પ્રિય આ ઉછાળા ખાય છે પાણી એમની આત્મકથા છે એ પછીથી લખી પણ ખરેખર પૂર્વાર્થ છે. એ એમાં એમણે બારડોલીને યાદ કર્યું છે બહુ રસિક છે. બારડોલી એ મારો પ્રિય શબ્દ જેવો કે માં, એનો ઉચ્ચાર કરતા મીઠાશથી મોઢું ભરાઈ જાય અને છાતીમાં ઉમંગનો ઉછાળો આવે. બારડોલી એ માત્ર એક ગામનું નામ નથી, ગામના નામથી કંઈક વિશેષ છે. ગામના નામનો અર્થ ભલે ગમે તે થતો હોય પણ તેના લોકો પોતાની આગવી ખાસિયત કુમારી વડે એ શબ્દની અંદર એક વિલક્ષણ અર્થ સિંચી દે છે ને પછી એ અર્થ એ ગામ ઇલાકાની ઓળખ બની જતો હોય છે. બારડોલી બાબતમાં કંઈક એવું જ થયું છે. સ્વાતંત્ર્ય લડતમાં બારડોલી પેશ રહ્યું, સામે ચાલીને કુરબાનીઓ આપી અને આમ બારડોલી અને સત્યાગ્રહ સમાનાર્થી શબ્દો બની ગયા. ગાંધીજી ને સરદાર પટેલની મુખ્ય થાણું, પટેલને સરદારી બારડોલી આપ્યા. હવે એક લવર્સ કોરલ તમે જુઓ કે બારડોલી અને સરદાર એટલા સમીકૃત થઈ ગયા કે દીપક સાહેબ ફરિયાદ કરે છે કે લોકો સરદાર પટેલ ખેડા જિલ્લાના કરમસદ ગામના છે તો ભૂલી જ ગયા અને સરદાર પટેલ પર ટપાલ લખે તો બારડોલી જિલ્લા ખેડા એમ ચાલી જાય અને સરનામું લખે તો અને પછી ફરિયાદ કરે છે કે મારી એ ટપાલો છે એ શું કે ઘણીવાર છે તે આમથી ફરીને ખેડાથી ફરીને અહીં મારા પર આવતી એ દિવસોમાં. આ એમના કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાંતિ કાળની વાત. મિઢોળા નદી એનું વર્ણન કર્યું છે અને આ ઉછાળા ખાય છે પાણી એની સ્મૃતિમાં લઈ આવ્યા છે. આગળ 17 બરાજ જોયું કર્યા છે, યાદ કર્યું છે કે તો મિઢોળામાં કરેલું અને એના ઉછાળા ખાતા પાણીમાં. તો આ હવે કરાચી આવ્યા અને ત્યાં ધીરે ધીરે જાણ્યું એની બધી વાત હું નથી જતો પણ એ શિક્ષક થયા પછી પત્રકારત્વમાં ગયા અને આ જે સાંકળનો સિસ્ટમ એમ જે એમની પાકિસ્તાન વાળો ભાગ જે ઉત્તરાર્ધ છે એ સાંકળનું સિસ્ટમ કેમ કહ્યું છે કે એમણે ત્યાં એક પત્રકાર તરીકે અને જર્નલિસ્ટ ઇન્ડિયનિસ્ટ તરીકે જેલમાં જવાનું થાય. એટલે અજબ હું કહું છું અહીંયા આગળ બારડોલીનું ખેંચાણ થતા ભાગલા વખતનું જે વાતાવરણ અને જે સંજોગો એમાં પાકિસ્તાન પસંદ કર્યું, બારડોલી જોડે જ રહ્યું
તે કહું છું ભારત પણ તેને કહીએ તો જોડે છે. પાકિસ્તાનમાં આમ તો જે બધા ગયા એમને માટે એક વખતે ધારો કે સગવડ અગવડના પ્રશ્નો હશે, પણ એક પ્રોમિસ લેન્ડ પણ હતું. વિભાજનની કારણની કઈ વાત નથી કરતો, પણ હું ત્યાં ગયો, પસંદગીથી ગયો, તો મે બી ઇટ વોઝ સોર્ટ ઓફ અ પ્રોમિસ લેન્ડ ફોર મી. મારી વરભૂમિ હતી, પ્રોમિસ લેન્ડ. ત્યાં ગયા. તમે જો પરસેપ્શન વાઇઝ બહુ બે મુદ્દા તમને કહું, 3 મુદ્દા કદાચ એ છે ને, તો ચોથો હશે તો 3-2 કહી શકે. પાછી થાય. તો વરભૂમિમાં ગયા અને આમાં પડ્યા, અને આપણી સામે ફરિયાદ છે. હું ભારતમાં વસનારા તરીકે વાત કરું છું કે હું ને તમે પાકિસ્તાનના બધાને સમીકૃત કરીને જોઈએ છીએ. એટલે એમણે વિવેક કર્યો છે. એમને પેલા જનરલોની સરકાર ગમી નથી અને બધા ગેંગઅપ થઈ ગયા અને કથિત વિરોધ પક્ષ પણ એમાં જોડાઈ ગયો અને ભૂટોને ઉથલાડે અને પકડે. તો એને એક ફરિયાદ એક લોકશાહીવાદી તરીકે હું ને તમે અયુબ ખાન, યાહ્યા ખાન, ભૂટો કોઈ વિવેક નથી કરી શકતા, પણ એને વિવેક કર્યો છે ત્યાંના રહેનાર તરીકે, પાકિસ્તાનમાં વસેલા પત્રકાર તરીકે, અને એક એનું ખમીર અને જમીર એને પ્રગટ કર્યું છે. તો આ જે વાત એ તમે જુઓ, પકડાયા છે, જેલમાં છે. પાકિસ્તાનના ચાહક છે, પાકિસ્તાન અને ઝીણાના પ્રશ્નો છે. પ્રવીણ ગઢવીએ એક લેખ લખ્યો, મેં નિરીક્ષકમાં છાપ્યો, અને એમાં એમણે ગાંધીને ઝીણા એની વાત કરતા કરતા જે કેટલાક વિધાનો કરેલા, તો દીપકભાઈએ ફરિયાદ પણ કરી છે અને બહુ કેટેગોરિકલ ટર્મ્સમાં ઝીણાની વાત મૂકી છે. તો પાકિસ્તાનમાં જ્યારે ઝીણાની વાત કરે છે ત્યારે એને એક જુદી વસ્તુ કહેવાની છે. એ શું છે, જેના વિશે આપણે બધા રાજી થઈએ એવું જે ઝીણાનો ના ઉદ્ગાર, અને જે ઉદ્ગારો યાદ કરી અને વારી જઈને અડવાણીએ પાકિસ્તાનમાં એક શુભચેષ્ટાનો પ્રયાસ કર્યો હતો, જેને અંગે એમના બંધુઓ અહીંયા આગળ પૂરતો ન્યાય એમને આપ્યો. પણ એ શું છે, ગણાય છે ને, ત્યાં બંધારણ સભામાં, પાકિસ્તાની બંધારણ સભામાં કહ્યું છે, એ ટાંક્યું છે આપણે, બહુ સરસ કોટેશન છે. આપ લોકો આજે આઝાદ છો, ચાહો તો તમારી ઇબાદતગાહો પરથી જઈ શકો છો. તમારો સંબંધ ભલે કોઈ પણ ધર્મ યા ફિરકા યા ધાર્મિક વિચારો સાથે હોય, એનો પાકિસ્તાનના મૂળભૂત સિદ્ધાંતો સાથે કોઈ ટકરાવ નથી. કેમ કે આજે આપણે એક નવા દેશના સમાન નાગરિકો છીએ. કેમ કે આજે આપણે એક નવા દેશના સમાન નાગરિકો છીએ. આપણે આ બુનિયાદી ઉસૂલને, બુનિયાદી આદર્શ બનાવીને રાખવો જોઈએ કે પછી તમે જોશો કે હિન્દુ હિન્દુ રહેશે નહીં અને મુસલમાન મુસલમાન રહેશે નહીં. એમ એ કારણે નહીં થાય કે તેમના ધર્મ આંચકી લેવાયા છે, બલકે એ કારણે કે ધાર્મિક માન્યતાની દૃષ્ટિબિંદુ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેમની સમાનતાની બુનિયાદ આ વાત ઉપર હશે કે તેઓ સૌ, હિન્દુ મુસ્લિમ સૌ, રાજકીય રીતે એક જ દેશના નાગરિકો છે. આ ઝીણાએ લીધેલી ભૂમિકા, હું તમને વિભાજનની કારુણિકા, ઝીણાનું સ્ટેન્ડ એ ચર્ચામાં અત્યારે નથી જતો, એના અંગેના ની ચર્ચામાં મને પોતાને તરત એમ લાગે છે કે આપણે બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં જોઈએ છે, શ્વેત શ્યામ, એ બરાબર નથી. વી હેવ ટુ ડેવલપ અ નુઆન્સ અન્ડરસ્ટેન્ડિંગ. પણ અત્યારે એમાં હું આગળ વધારે વાત નથી કરતો. પછી
પણ ઝીણાની આ વાત આપણે સંભાળે છે એમ આ સાંકળો સિસ્ટમમાં. હવે તમે જુઓ કવિ છે પણ ગુજરાતમાંથી ઘણું લઈ ગયા છે. એ કહે છે કે ઝીણા સાહેબ એવું કહ્યું પણ અમારા નેતાઓને અમારી નોકરશાહી કેવી નીકળી, ઉભાર કરતા ગધેડા ડાયા. આ બિલકુલ સરળ ગુજરાતી પ્રયોગ એમને પાકિસ્તાનની નોકરશાહી માટે કરે છે, ઉભાર કરતા ગધેડા ડાયા. કાયદે આઝમના આ પ્રવચન બાદ તે સમયના મુખ્ય માહિતી અધિકારી કર્નલ મજીદ મલિકે અખબારી કચેરીઓમાં પત્રકારોને ફોન પર સૂચના આપી હતી કે આ પ્રવચનમાંનો તે ભાગ છાપશો નહીં જેમાં તેમણે પાકિસ્તાનના નાગરિકો હકોને જાહેરમાં તે ભાગ છાપશો નહીં. પાકિસ્તાનના પત્રકારત્વના ઇતિહાસની કદાચ આ પ્રથમ પહેલી પ્રેસ આગાહી હતી. આ નિંદે ચેષ્ટા પાકિસ્તાનના પ્રથમ સેક્રેટરી જનરલ ચૌધરી મુહમ્મદ અલીના હુકમથી કરવામાં આવી હતી અને બાદમાં 50ના દશકા દરમિયાન આ ચૌધરી સાહેબ પાકિસ્તાનના વડાપ્રધાન પણ બન્યા. એટલે આ જે છાપાઓ પરની એની વાત આગળ આવે છે એમનો યુનિયનના પ્રસંગ હોય એમાં નથી જતો, પણ આ બધી ચર્ચા કરતા કહે છે કે પણ મારા મિત્રોને એ ખ્યાલ નથી. દીપક સાહેબે નાખ્યું કે ગાંધીજી એ આ ઉપખંડના મહાન નેતા હતા. ગાંધીજી આ ઉપખંડના મહાન નેતા. એ જયારે મેં એમની પંક્તિ વાંચી ત્યારે મને પાકિસ્તાન ટાઈમ્સે ગાંધીજીને આપેલી અંજલિ યાદ આવી. એ વખતે કદાચ ફૈઝ તંત્રી હતા પાકિસ્તાન ટાઈમ્સનો મારા ખ્યાલ પ્રાણે फैज अहमद फैज राहत और भी है बस लगी राहत किस नाम. તો ફૈઝ સાહેબ એમણે ગાંધીજીની હત્યા પછી જે અંજલિ આપતો અગ્રલેખ લખ્યો પાકિસ્તાન ટાઈમ્સમાં, એમાં એમણે કહ્યું કે અમારે એ હતા ત્યારે ફરિયાદો કરવાની આવી છે, હજુ પણ મૂલ્યાંકન વખતે ફરિયાદો કરવાની આવશે, પણ એ ટીકા કરતા હતા ત્યારે અને હવે ટીકા કરશું ત્યારે પણ એક વાતમાં મને સહેજ પણ શંકા નથી. આઈ એમ કોટિંગ ફૈઝા. એક વાતમાં મને સહેજ પણ શંકા નથી કે એ બહુ થોડાક માણસો પૈકી હતા અથવા કદાચ એકના એક હતા જે સરહદની બંને બાજુના લોકોની ચિંતા કરતા. અને બારડોલી કર, ટીકા કરે, બધું કરે. ગાંધીજીની પણ કોઈ દરખાસ્ત એમને એમ લાગ્યું કે ચતુર વાણિયાની કરામત છે, પણ એ બધું કહ્યા પછી પહેલા આગળ પાછળ ઉપખંડના મહાન નેતા આ એમનું એક જેને કહીએ ને એ એના પર એટલા માટે એમનું અજંપ ઉપગણવાસી કહું છું. બારડોલી હૈયામાં છે, સરદાર બધું હૈયામાં છે. અહીંયા પણ લડવાનું આવ્યું છે, ત્યાં લડ્યા છે. અને માન્ચેસ્ટર જવાનું થયું, નિવૃત્તિના કાળમાં પુત્ર સાથે રહેવાનું થયું. તો જે વાતો કરી છે તે લંડનના બોમ્બ બ્લાસ્ટ વખતે એમણે રચના કરી એ ઓપિનિયન અને નિરીક્ષણ બંને છાપી હતી કે જે કોઈ હોય તે કાળા હોય, ધોળા હોય, પીળા હોય, માનવ નથી, શૈતાનની ઓલાદ છે. એને આતંકવાદ ની ઘટનાને કોઈ ઇસ્લામને ધોરણે ઓઠું લઈને પણ કરતું હોય તો એ વોઝ નોટ ટેકન સાઇડ ટુ ઇટ. કાળા હોય, ધોળા હોય, પીળા હોય, કેવાય તે માનવી નથી, શૈતાનની ઓલાદ છે. આ મેન્ચેસ્ટર બેઠા દીપકનો પ્રતિભાવ છે.
અને જે સ્મૃતિઓ તળ ગુજરાતની ગુજરાત વિશે ફરિયાદ કરે છે, આમાંથી વાંચતો નથી પંક્તિઓ, પણ ગુજરાતીઓ ફરિયાદ કરે છે કે અહીં તો એમ કે સીતા છે એની ઉંગળીના ચીરા ઉડી રહ્યા છે, સીતાની ઉંગળીના ચીરા ઉડે છે ને રાવણને માલ પાણી છે. આ તે કઈ નરસૈયાની ગુજરાત છે? વાહ વાહ એમની વિકલ્પ આ તે કઈ નરસૈયાની ગુજરાત છે? તો આ રીતે અને ઘણું એમણે છે ને તે એક આજે મેં કઈ ને પંક્તિ, ઓઢણી સીતાની થઈ તારતા, રાવણોને હલવાપુરી પુષ્પહાર, ઢોલ છે ને ઢોલનું પોલાણ છે, શું આ નરસૈયા તેની ગુજરાત છે? તો સવાલ કરે છે. હવે આ પંક્તિઓ તમે જુઓ પછી તમને હું બોલ કહું. રણે ચડ્યા છીએ, દુશ્મન દળોમાં છે કયામત, અમે બેફોક થઈ લીધી છે મુક્તિની હિમાયત, રહું શું મસ્તકોની પણ કરીએ છીએ, કરી લઈએ સખાવત, અમારું સૂત્ર તો છે એક જ, બગાવત બસ બગાવત. મારું સૂત્ર છે એક જ, બગાવત બસ બગાવત. હવે એ કહે છે કે આ મેં મેઘાણીની એક કંડિકા પર પાઠપૂર્તિ કરી છે. કઈ કંડિકા નથી જાણ્યું અમારે પણ શ્રી આફત કરી છે. ખબર છે એક કે માતની હાકલ કરી છે અને પાઠપૂર્તિ એ આ કંડિકાને લક્ષમાં લઈને એમણે કરી છે એમ પણ એમણે નોંધ્યું છે. તો જે સ્પિરિટ છે ને, પોલીસ પકડશે ત્યાં છાપામાં હતા ને પછી એમને એક સાધીની વાત હું કરવા માંગુ છું. આ ઘડિયાળ તો સલામત છે પણ હું બે મિનિટ વધારે તો છાપા 322 તમે જો આપણે ત્યાંનો 75 નો 1975 નો અનુભવ યાદ કરો તો શું સરસ વર્ણન કે ત્યાં સબ સેન્સરશિપ આવી એટલે રાત્રે અમુક સમાચાર ઉપડી જાય, જગ્યા પૂરી રહે. અખબારો એટલી ખાલી જગ્યાઓ સાથે કોઈ કોળિયા જેવી શિકલમાં પ્રગટ થતા હતા. કોળીઓ હોય કેવો લાગે એવી શિકલમાં છાપા પ્રગટ થતા હતા. પછી પેલા એ કહ્યું કે ઓળખીતા પોલીસ અધિકારીએ કહ્યું કે ભાઈ જરા સાચવો એમ કે તમને આ બધું તમે જે લખો છો બોલો છો એ કઈ કહેવાય નહીં એમ કે. તો શું કવિ જવાબ આપે છે, પેલા પોલીસ અધિકારીને કહે છે કે ભયંકર તાપમાં કેસુડો મોરે છે જાણો છો? અમારું પણ એવું છે. ભયંકર તાપમાં કેસુડો મોરે છે જાણો છો ને? અમારું પણ એવું જ છે. તો આ સ્પિરિટ આપણા જે ઉપખંડવાસીનો કદમભાઈએ રઘુવીરને અને સુમન શાહને ટાંક્યા. એમણે એક લેખ લખેલો, એમાં આગળ ચાલતા ભીખુ પારેખ અને મને પણ એમણે ટાંક્યા છે. હું ભૂલી ગયેલો પણ મને સારું લાગ્યું એ લેખ વાંચ્યાથી હમણાં કે મેં અહીંયા આગળ જ્યારે કોન્ફરન્સ થઈ આપણી ગુજરાતી અકાદમીની, અશોકભાઈ જે વખતે બહુ સક્રિય બધું ઉપાડ્યું તો એ વખતે મેં કહ્યું કે આપણે ત્યાં ગયા તો શરૂઆતમાં વતન જુરાપો હોય એ તો હોય. તું ભાઈએ બહુ સરસ કહ્યું હતું કે આપણે એમ કે અહીંની કવિતા નથી કરતા, આપણે ગુજરાતી લખીએ છીએ પણ હજુ આપણે ત્યાંનું એમ કે આપણો રેફરન્સ કોન્ટેક્ટ બધો આની ચાલે છે. પછી મેં કહું હવે જે કવિતા જે ગુજરાતી ટકી જાય છે પણ એ
આપણો ઉછેર અને આપણું બે કલ્ચર બે પ્રકારનું લઈને ગયા છે, અને હવે આ નવો ઉછેર અને એ કલ્ચર એની જો જે મુકાબલો થાય, એન્કાઉન્ટર, એ હવે એન્કાઉન્ટરની કવિતા થવી જોઈએ, તો છે એમાંથી નવી ગુજરાતી કવિતા નૃત્યમાંથી આવે. અમેરિકામાં જે મિત્રો છે એ લોકો આગળ ચાલી ગયા એવું લાગે છે કેટલીક બાબતમાં. જો કે અમેરિકાએ હજુ કોઈ બળવંત નાયક જેવી નવલકથા નથી આવી. બળવંત નાયક હજુ પણ એક જેને કહીએ કે સીમાચિહ્ન છે. આફ્રિકા અને ઇંગ્લેન્ડ બધાની ભેગી વાત કરીને જેને ગુજરાતીએ બીજી આખી વાત કરી છે, એ પેસેજ યુગાન્ડા વાળું, એ મને લાગે છે કે એ is unsurpassed. હજુ અમેરિકાથી ઘણું આવ્યું છે સર્જન, પણ એવી કોઈ નવલકથા આવે એનું મને વસી નથી. પણ અમેરિકાને એક લાભ છે કે એને મધુસૂદન કાકડિયા મળ્યા, જેમણે બહુ બધી કૃતિઓની અંદર એક આત્મીય એટલી નિર્મમ તપાસ કરી. યુકેમાં કદમભાઈ ધારે સંકલ્પપૂર્વક તો એ તપાસ કરે તો જે ગુજરાતી બચી છે એનું નવું જીવન જે છે સાહિત્યિક, એમાં જે વાતાવરણ ઊભું કરવા સાચવવામાં, દુર્જેનું સાંકડું થવામાં વિપુલભાઈએ જે કરી ભૂમિકા, એને એક કાકડિયા જેવી, મધુસૂદન કાકડિયા જેવી એક બાગબાનીની જરૂર છે, જે આજે આપણે ગુજરાત છેડેથી કદમભાઈની પાસે એની આશા અને અપેક્ષા રાખીએ છીએ, અને દીપક સાહેબને યાદ કરી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. પ્રકાશભાઈ આપણે પ્રકાશભાઈના સૂચનને વધાવીએ છે આ છેડેથી. ફરીથી, હા, પંચુભાઈ કે બોલીને અમે પ્રકાશભાઈના સૂચનને આ છેડેથી વધાવીએ છીએ. ઓકે. શું વાત છે, બિલકુલ બિલકુલ બિલકુલ. પ્રકાશભાઈને જ્યારે પણ સાંભળીએ ત્યારે એમ એક વસ્તુ તો આ જ થાય છે કે એમણે કેટલા પુસ્તકો વાંચ્યા છે. આઈ એમ ફ્રોમ ધ ટીચિંગ ફ્રેટર્નિટી એન્ડ આઈ નો મારા માટે તો પુસ્તકો વાંચવું એ એક ડ્યુટી જ છે, પણ એ ક્યાંથી સમય કાઢીને કે આંખો પાસેથી કામ લઈને એ કેટલું વાંચીને, અને એમનો જે આખો એક જે ડીપ રીડિંગ અને જે બધું એનાલિટિકલ એમનું જે જર્નલિસ્ટિક આખું જે માઇન્ડ છે, એનાથી આપણે જોયું અત્યારે કે કેવા તાણા વાણા એમણે વણી આપ્યા. ઇટ ઇઝ ઓલવેઝ સચ અ પ્લેઝર, સો એજ્યુકેટેડ ટુ લિસન ટુ યુ પ્રકાશભાઈ, ખરેખર. અને એમણે ફરી આપણે એક જ વાત ઉપર આવી રહ્યા છે જેનો મને બહુ આનંદ છે, જે હું વારંવાર હમણાં વાત કરી રહી છું, કે જે એન્ડેન્જર થઈ રહ્યું છે બહાર આખા વિશ્વમાં, આપણા દેશમાં એકલામાં ને આખા વિશ્વમાં રાઇટિસ્ટ ફોર્સિસ જે એકદમ માથું ઉંચકી રહ્યા છે. હા, એમાં આપણને એવું અહીંયા ફરીથી એક બહુ શું કહેવાય હૈયાધારણ જેવું મળ્યું કે છે ને જેમ કે પ્રેમ અને ભાષા અને માનવતા, એને કોઈ સીમાઓ નડતી નથી. અને એટ ધ બોટમ આપણે બધા જ વિશ્વના નાગરિકો ને હ્યુમન બીંગ્સ છે, અને આપણા બધા વચ્ચે માત્ર પ્રેમ અને આદર જ હોવો જોઈએ. ધીસ ઇઝ ધ મેઇન ટેક અવે. બહુ સિમ્પલિસ્ટિક લાગે છે, પણ અત્યારની જરૂર તો આ જ છે કે આપણે એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ અને ખૂબ જ આદર. એટલે પ્રકાશભાઈ જેમ કીધું ને કે આપણે તો પાકિસ્તાનને એક જ રીતે જોઈએ છે, લાઈક દેટ. એ જે જનરલાઇઝેશન નું જે આપણી જોવાની રીત છે, એમાં આપણને ઘણી મદદ કરી પ્રકાશભાઈ, કે હાઉ વી કેન એનાલાઇઝ અવર ઓન સિચ્યુએશન એન્ડ અવર પ્લેસ ઇન ધીસ વર્લ્ડ ઇન અ ડિફરન્ટ લાઇટ. એટલે ખરેખર આ બંનેને સાંભળીને અમે બહુ સમૃદ્ધ થયા છીએ, અમને બહુ મજા પડી. થેન્ક યુ સો મચ, તમે તમારો અમૂલ્ય બધો સમય આપ્યો અને આટલા સરસ થોટ્સ અમારી સાથે શેર કર્યા.
થેન્ક યુ અગેન. હું આશા રાખું છું કે તમે બધાએ પણ ખૂબ જ આ માણ્યું જ છે બંને વક્તવ્યને. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. હું અશોકભાઈ કરણિયાને વિનંતી કરું કે આભાર વિધિ કરે અને ત્યારબાદ આપણે બહાર ચા સાથે પીશું. સાંજ પડવા આવી છે, અંધારું થવા આવ્યું છે. ચા પીને આપણે છૂટા પડીશું. અગાઉ મેં જેમ કહ્યું હતું તેમ પુસ્તકો આજે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઉપર બહાર ઉપલબ્ધ છે, તો પ્લીઝ એક નજર કરતા જજો. અશોકભાઈ. નમસ્કાર. આદરણીય અધ્યક્ષ પ્રકાશભાઈ નશા, આદરણીય મુખ્ય મહેમાન અદમભાઈ, ગુજરાતી લિટરરી અકાદમીના પ્રમુખ શ્રી વિપુલભાઈ, મહામંત્રી પંચમભાઈ, મંત્રી શ્રી નીરજભાઈ, સુશ્રી રૂપાલીબેન, કેતનભાઈ અને બધા મિત્રો ઝૂમ પર અને અહીંયા જે ઉપસ્થિત છે. આજની સાંજ બહુ સરસ સાંજ છે, બહુ મહાન સાંજ છે, કેમ કે આટલું સરસ ત્યારે કાર્યક્રમ થયું. હું શ્રી પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શાહને એમના વક્તવ્ય માટે ખૂબ ખૂબ આભાર આપું છું. જેમ મારું ફ્લાયર, જેમ રૂપાલીબેને કીધું કે જેને આપણે ફરફર્યું કહે છે ગુજરાતીમાં, એમાં વાઇઝ વિટીની વસ્તુની લાજ રાખી પ્રકાશભાઈએ. અને એમનું જે સરસ વ્યક્તિત્વ છે, રમૂજ રીતે જે એમને આખી વાતો કરી અને ઘણી બધી વાતો કરી, એની માટે ખૂબ ખૂબ આભાર. અમારા લેન્ડલોર્ડ બી રહી ચૂક્યા છે, અમારા ગુજરાતી અને જેલ એવા લેન્ડલોર્ડ છે જેમને ક્યારેય બી અમને ફીસ ચાર્જ નથી કરી. અને ઓફકોર્સ મને કહેવાનું મન થાય છે કે જેમ રૂપાલીબેને કીધું, જેમ ઉર્વિશભાઈએ પ્રકાશ કોષની વાત કરી છે, અમે તો પ્રકાશોપીડિયાની વાત કરીએ છીએ કે આટલું બધું એક સરસ કનેક્ટિંગ ધ ડોટ્સ એઝ દે સે ઇન ઇંગ્લિશ, અને એને સરસ રીતે કરવું અને એનું નવું એક રૂપ આપવું એ પ્રકાશભાઈ જ કરી શકે છે. પંછી, પવન, નદી, રાઈટ, કોણ સરહદીને રોકે, રાઈટ, એલઓસી નું ગીત હતું, એ વાત થઈ આપણી. શ્રી અદમભાઈને બી ખૂબ ખૂબ અભિનંદન, એમનો અદ્ભુત વાર્તાલાપ અને એને ઘણી બધી વાતો જે તમે કરી. ગઝલકાર અદમભાઈને મળવાનું સૌભાગ્ય થયું હતું જ્યારે વિપુલભાઈ જ અમને લઈ ગયા હતા. આ બધા પ્રસંગમાં તમે વિપુલભાઈનો ઉલ્લેખ ઘણી ઘણી વાર સાંભળશો. અમને લઈ ગયા હતા મેન્ચેસ્ટર અને અકાદમીનું જ્યારે મહા કોન્ફરન્સ થઈ હતી, મહા સેમિનાર થયું હતું લંડનમાં, ત્યારે બી એમની સાથે વાત થઈ હતી. તો અદમભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. તમારી વાતો સાંભળીને બધી યાદો બી તાજા થઈ ગઈ. જોરું દફતર તો છે જ વિપુલભાઈનું, પણ કહેવાનું મન થાય છે કે અમારા રતિ કાકા, જેમનું ક્યારેય બી નથી ભૂલી શકતો, એ તો વિપુલભાઈને ઘરને વખાર બી કહેતા. અને તમે ગુર્જરીની વાત કરી તો હેરોમાં ખાદી સાથે જગમગે છે ગુર્જરી, એ રીતે હું કહીશ આપણે વિપુલભાઈ માટે. સુશ્રી રૂપાલીબેન ભટ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર તમારો, જે રીતે તમે આખા સૂત્રધારની રીતે આખી સભાનું સંચાલન કર્યું અને બહુ સરસ રીતે તમે બી તમારા મંતવ્યમાં જાહેર કર્યા, એની માટે ખૂબ આભાર. આજની સાંજની ખૂબ ખૂબ આભાર આપણા જાય છે શ્રી કેતનભાઈ રૂપેરાને બી, કેમ કે આ જે સીમાચિહ્ન રૂપ જે કામ થયું છે, એનું આખું પબ્લિકેશન કરવું, એનું પ્રકાશન કરવું, એમની એનહાન્સર ઓનલીની ટીમ, એ તો વન મેન શો છે, પણ એની સાથે પણ એમના જે સંકળાયેલી આખી ટીમ છે, એમને ખૂબ આભાર. ડાયસ્પોરિક સાહિત્ય માટે આ કૃતિનું ખાસ મહત્વ છે અને મને એનો ખૂબ આનંદ છે કે કેતનભાઈ જેવા સંવેદનશીલ યુવા પ્રકાશક આપણને મળ્યા છે આ કામ માટે. એટલે એ બહુ ઓપ્ટિમિઝમની વાત છે. જેમ પ્રકાશભાઈ બી કીધું કે હી ઇઝ વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ અવર ફ્યુચર, એન્ડ કેતનભાઈ ઇઝ એક્ઝામ્પલ ઓફ ધેટ. જેમ મેં કીધું, વિપુલભાઈનું નામ વારંવાર આવશે. શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આ સમગ્ર પ્રકલ્પની પ્રેરણા રહ્યા છે. એમને આખી નેતૃત્વ કર્યું છે અને અમારી માટે તો એ ઉર્જાના સૂર્ય છે. અને નોટ ઓન્લી અમારી માટે, જ્યાં બી ડાયસ્પોરિક સાહિત્યની વાત થાય છે, ડાયસ્પોરિકના પ્રકાશકોની વાત થઈ છે, અને ભારત બહારની જે બી તમામ ગુજરાતી અને ડાયસ્પોરાની જે પ્રકલ્પો થઈ રહ્યા છે, એની માટે એ હંમેશા
અમારા માટે એક સૂર્યપ્રકાશ છે. હી ઇઝ અ નોર્થ સ્ટાર, હી ઇઝ અ ગાઈડિંગ લાઇટ ફોર એવરી એક્ટિવિટી. અને અમને પણ શરમ આવે એટલી એ ઉર્જા અને ઉત્સાહ લઈ આવે છે, એટલે અમે ના છૂટકે અમારે કામ કરવું જ પડે છે. તો વિપુલભાઈને ખૂબ ખૂબ આભાર. અને વિપુલભાઈ સાથે સાથે આખા ગુજરાતી લિટરરી અકાદમીનો બી અમે ખાસ આભાર માનીએ છીએ. આ જે આખો કાર્યક્રમ છે અને આ જે પુસ્તકોનું પ્રકાશન છે, એનું આખું નાણાકીય ખર્ચ ગુજરાતી લિટરરી અકાદમી મેં એનું ફંડ કર્યું છે. સાથે મહામંત્રી શ્રી પંચમભાઈ શુક્લ, શ્રી નીરજભાઈ, અને એ લોકોએ બી આખી અમને ઘણી પ્રેરણા આપી છે. અકાદમીના આ બધા કામોની તમે માહિતી, તમે એમનું આખું ઇવેન્ટ કેલેન્ડર તમે એમની સાઇટ પર, ફેસબુક પર જોઈ શકો છો. અને હું તમને બધાને આગ્રહ કરું છું કે એની સાઇટ પર જાઓ અને એમાં જે બધા કાર્યક્રમ છે એમાં તમે ભાગ લઈ શકો છો. ફાઇનલી આ કાર્યક્રમનું યજમાન એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ, એમને જે બધી ફેસિલિટીઝ આપી આપણને, અને એની માટે એમનો ખૂબ આભાર છે. અને સુપ્રસિદ્ધ આપણા શ્રી બારડોલીકર સાહેબનું જે આજે આપણે એમનું જીવન, એમની શતાબ્દીના વર્ષમાં જે આ પુસ્તકોનું વિમોચન માટે મીડિયાના જે બધા મિત્રો આવ્યા છે, આ બધા ઓડિયન્સ આવ્યા છે, અને સ્પેશિયલી આજે તમે તમારો કિંમતી સમય આપ્યો આ પ્રકલ્પને, અને એ રીતે આપણે બારડોલીકર સાહેબની આખી જે લેગેસીને સેલિબ્રેટ કરી, એની માટે તમે આજે સામેલ થયા એની માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ અશોકભાઈ. હવે આપણે બધા બહાર પ્રયાણ કરીએ, ચા આપણી રાહ જોઈ રહી છે. Vipulbhai, Panchambhai, any reactions, any comments from you before we take a tea break? થેન્ક યુ અશોકભાઈ. તમે બધાએ ખૂબ સરસ આયોજન કર્યું અને અમે સરસ રીતે માણ્યું. તમે બરાબર રીતે આ સેટ કરી આપ્યું હતું ઝૂમમાં અને વાઈફાઈ બધું, એટલે સરસ ચાલ્યું. થેન્ક યુ ઓલ. હવે Okay, તમે thank મજાથી you. ચા માણો, અમે પણ અહીંયા ચા માણીએ. બિલકુલ બિલકુલ. ઓકે, થેન્ક યુ. ચાલો, અને આવજો. કુસુમ, થેન્ક યુ. તમે પુસ્તક દેખાઈ રહ્યું છે, આપણે એનું સ્ક્રીનશોટ લઈ રહ્યા છે. થેન્ક યુ. હા.